છે. વાક્ય 280 વાક્ય, માયાથી દૂર રહું. માયાથી દૂર રહું છું. માયાથી દૂર રહું છું. તપસ્વી સંબંધીની વાત કૃપાલે લખે છે. એટલે તપસ્વી છે તો તે સર્વ પ્રકારની મોહ માયાથી અથવા માયા કપટથી દૂર રહે છે. માયાના બે અર્થ, અને કે માયા બહુ છે એટલે મોહ માયા કોઈ પ્રત્યે વિશેષ હોય તો પણ માયા કહેવાય, મોહ માયા. અને બીજું માયા એટલે માયા કપટ, બે અર્થ થઈ શકે. એટલે તપસ્વી છે તે સર્વ પ્રકારથી મોહમાયા, સર્વ પ્રકારની મોહમાયાથી કે માયા કપટથી દૂર રહે છે. પરમ કૃપાલ દેવે અપૂર્વ અવસરમાં લખ્યું, માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની. સાક્ષી ભાવે માયાને જોવાથી માયામાં લીન થવાય નહીં. મોહમાયાને લઈને જીવને અહમભાવ, મમત્વ ભાવ થાય છે. મોહ હોય તો કોઈ પદાર્થ પ્રત્યે, શરીર પ્રત્યે આપણને મોહ છે તો અહમ થાય, અથવા શરીરના સંબંધી કુટુંબાદિ પ્રત્યે મોહ છે માટે મમત્વ ભાવ થાય. અને અહમ ભાવ, મમત્વ ભાવ એ સંસારનું મૂળ છે. એને દૂર કરવા માટે જ જ્ઞાની પુરુષોએ 6 પદની દેશના પ્રકાશી છે. એટલે મોહ માયાને લઈને આ જીવને અહમ ભાવ, મમત્વ ભાવ થાય છે. મોહ માયા એટલે શું? તો કે સંસારમાં આસક્તિ, કે જેના વિના એને ગમે નહીં તે, આના વગર મને ન ગમે તે મોહ માયા, અથવા માયા કપટથી દૂર રહેવા પ્રયત્ન કરું. કૃપાલદેવ વચનામૃતમાં લખે છે, આત્માનું જ્ઞાન માયાને લઈને દબાઈ રહે છે. આત્માનું જે અનંત જ્ઞાન છે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય શક્તિઓ જે આત્માના સ્વાભાવિક ગુણો છે, પણ એ બધી આ માયા મોહ પર પદાર્થમાં વિભાવને લઈને બધી શક્તિઓ દબાઈ ગઈ છે. કઈ શક્તિઓ બહારથી આવતી નથી, કેવળ જ્ઞાન પણ પોતાની અંદર જ છે. નિશ્ચયને તો કેવળ જ્ઞાન વર્તે છે. તે આત્માનું જ્ઞાન માયાને લઈને દબાઈ રહે છે. માયા મોહ હટે, સંપૂર્ણ હટે તો કેવળ જ્ઞાન થાય. અને જેટલા અંશે મોહ માયા સંસાર પ્રત્યેની ઘટે તેટલા પ્રમાણમાં એના ગુણસ્થાનક વધે છે. કશાયો ઘટે તેટલા ગુણસ્થાનક વધે છે. એટલે આત્માનું જ્ઞાન માયાને લઈને દબાઈ રહે છે. વળી કૃપાલે લખે પાન 140 ઉપર, તત્વ આપતા માયા કરું નહીં. તત્વ, 7 તત્વ, 9 પદાર્થ. કોઈને વાત કરતા, સમજાવતા પણ માયા કરું નહીં કે આ જાણે જાણી જશે બધું, એવો ભાવ લાવવું નહીં. જ્ઞાન તો જેમ ઘટે તેમ વધે છે. તત્વ આપતા માયા કપટ કરું નહીં, માયા કરું નહીં. વળી 701માં પરમ કૃપાલદેવ લખે વચનામૃતમાં, માયા કપટથી જૂઠું બોલવું તેમાં ઘણું પાપ છે. તે પાપના 2 પ્રકાર છે. માન અને ધન મેળવવા માટે જૂઠું બોલે તો તેમાં ઘણું પાપ છે. આજીવિકા અર્થે જૂઠું બોલવું પડ્યું હોય અને પશ્ચાતાપ કરે તો પ્રથમ વાળા કરતાં કાંઈક ઓછું પાપ લાગે. માયા કપટથી જૂઠું બોલે, માન મોટાઈ મેળવવા કે ધન પૈસો મેળવવા માટે જૂઠું બોલે તો કે એમાં ઘણું પાપ છે. આજીવિકા માટે જૂઠું બોલવું પડ્યું હોય તો પણ પાપ એ પાપ જ છે. પણ એમાં જીવ પશ્ચાતાપ કરે તો પ્રથમ વાળા કરતાં કાંઈક ઓછું પાપ લાગે. વળી વચનામૃતમાં 313 પેજ ઉપર જણાવે છે, અત્યંત ઉદાસ પરિણામે રહેલું એવું જે ચૈતન્ય તેને જ્ઞાની પ્રવૃત્તિમાં છતાં તેવું જ રાખે છે, તો પણ કહીએ છીએ માયા દુસ્તર છે. ક્ષણવાર પણ સમય એક પણ એને આત્માને વિશે સ્થાપન કરવા યોગ્ય નથી.
કૃપાલ કે અત્યંત ઉદાસ પરિણામે રહેલું એવું જે ચૈતન્ય, અત્યંત વૈરાગ્ય ભાવ જેને હૃદયમાં છે, એવા જ્ઞાની પુરુષનો આત્મા તે પ્રવૃત્તિમાં છતાં તેને તેવું જ રાખે છે. જ્ઞાન વૈરાગ્ય શક્તિ આત્મજ્ઞાન પ્રગટ છે, અને વૈરાગ્ય પણ પ્રગટ હોવાથી જ્ઞાનીઓ પ્રવૃત્તિમાં પણ સદા જાગૃત રહે છે. એટલે અત્યંત ઉદાસ પરિણામે રહેલું એવું જે ચૈતન્ય તેને જ્ઞાની પ્રવૃત્તિમાં છતાં તેવું જ રાખે છે. તો પછી કહીએ છીએ પ્રવૃત્તિમાં જ તેવું જ રાખે છે, તો પણ કહીએ છીએ કૃપાલ કે જ્ઞાનીઓ જ્ઞાન વડે ગમે તેવી પ્રવૃત્તિમાં પણ આત્માને ક્યાંય લેપાવા દેતા નથી, છતાં પણ માયા દુસ્તર છે. દુઃખે કરીને જેનેથી પાર પામી શકાય એવી આ સંસારની મોહમાયા છે. છતાં પણ કહીએ છીએ માયા દુસ્તર છે, દુરંત છે, દુઃખે કરીને જેનો અંત આવે એમ છે. ક્ષણવાર પણ સમય એક પણ એને આત્માને વિશે સ્થાપન કરવા યોગ્ય નથી. ક્ષણ માત્ર પણ જ્ઞાનીઓ કે આ સંસારમાં મોહ માયા કરવા યોગ્ય નથી. માયાને જીતવી ઘણી જ દુસ્તર છે. અનંત કાળ વહી ગયો છતાં પણ એ મોહ હજુ જીતાયો નથી. ચારિત્ર મોહ, અને એમાં મૂળમાં દર્શન મોહ છે. જ્યાં સુધી મિથ્યાત્વ છે, અજ્ઞાન છે, ત્યાં સુધી રાગદ્વેષ જળ મૂળથી જાય નહીં. પહેલાં તો સાચા સત્પુરુષ મળે, એની શ્રદ્ધા કરે, એનો બોધ વાંચે, એની આજ્ઞામાં રહે, ત્યારે મિથ્યાત્વ મંદ થાય છે. મિથ્યાત્વ મંદ થયે પછી કષાયો ઘટે છે. કષાયો ઘટે તેમ તેમ આત્મામાં ગુણો પ્રગટે છે. એટલે કૃપાલદેવ પોતાનો અનુભવ કે છે કે અનંત અત્યંત ઉદાસ પરિણામે રહેલું એવું જે ચૈતન્ય એમનો આત્મા તેને જ્ઞાની પ્રવૃત્તિમાં છતાં તેવું જ રાખે છે. અત્યંત પુરુષાર્થ બળે તો પણ કહીએ છીએ માયા દુસ્તર છે, દુરંત છે, ક્ષણવાર પણ સમય એક પણ એને આત્માને વિશે સ્થાપન કરવા યોગ્ય નથી. એક ક્ષણ પણ એને અવકાશ ના આપવો, નહીં તો એ ક્યાંનું ક્યાંય માણસને લઈ જાય. એવી ભયંકર આ જગતની મોહમાયા છે. અનાદિના મોહમાયાને લઈને તો અનંતકાળથી આ જીવ દુઃખ ભોગવે છે. સત્ય માર્ગને આરાધન કરવા માટે માયાથી દૂર રહેવું, ત્યાગ કર્યા જ કરવો. સત્ય માર્ગને આરાધન કરવા માટે સત્ય માર્ગ જે જ્ઞાની પુરુષે ઉપદેશ્ય આત્મશુદ્ધિનો, તેની આરાધના કરવા માટે માયા મોહથી દૂર રહેવું. જેમ બને તેમ જેટલું બની શકે તેવા આવા નિમિત્તોથી દૂર રહેવું. ત્યાગ કર્યા જ કરવો, બની શકે એટલો ત્યાગ કર્યા જ કરવો. અંતરંગ ત્યાગ પહેલા મોહ ઘટાડવાનો. માયા કેવી રીતે ભૂલવે છે તે પ્રત્યે દ્રષ્ટાંત કૃપાલદેવ ઉપદેશ સાયામાં એક દ્રષ્ટાંત આપે છે કે માયા મહાત્માઓને પણ ભૂલવે છે, દશાથી પાડી દે છે. એક સંન્યાસીનું દ્રષ્ટાંત કૃપાલદેવે આપ્યું કે કોઈ એક સંન્યાસી હશે તે એમ કહ્યા કરે કે હું માયાને ગરવા દઉં જ નહીં, નગ્ન થઈને વિચરીશ. માયા મને શું કરવાની છે? હું માયાને મારા અંદર આવવા જ નહીં દઉં, પેસવા જ નહીં દઉં. એમ એક સંન્યાસી આમ કહ્યા કરે અને હું તો નગ્ન થઈને વિચરીશ. ત્યારે માયાએ કહ્યું કે હું તારી આગળ ને આગળ ચાલીશ. તું ભલે ને નગ્ન થઈને વિચરે જંગલમાં, હું તારી આગળ ને આગળ જ ચાલીશ. જંગલમાં એકલો વિચરીશ એમ જે સંન્યાસી કહ્યું, કોઈની સાથે રાખવું જ નહીં તો માયા મોહ મને ક્યાંથી નડે. જંગલમાં એકલો વિચરીશ એમ સંન્યાસી કહ્યું. ત્યારે માયા કહે કે હું સામી થઈશ, હું સામી થઈશ. ત્યાં પણ સંન્યાસી પછી જંગલમાં રહેતા અને કાંકરા કે રેતી બેઉ સરખા છે એમ કહી રેતી પર સૂતા. કાંકરા અને આ રેતી બે સરખા જ છે ને, બે શું છે? પથરા માટી જ છે બે.
એમ કરીને સૂવે ક્યાં? રેતી ઉપર, પથરા પર નહીં. સંન્યાસી કહ્યું ત્યારે માયા કહે કે હું સામી થઈ સંન્યાસી પછી જંગલમાં રહેતા અને કાંકરા કે રેતી બેવ સરખા છે એમ કહી રેતી પર સૂતા. હવે એમને કોણ ચેતાવે કે તમને મોહ છે કે કોમળ સ્પર્શ ગમે છે ત્યારે તમે અહીંયા સૂવો છો, પણ એ જંગલમાં એને કહે કોણ? એમ પોતાની વૃત્તિઓ પોતાને છેતરે છે. પછી માયાને કહ્યું તું ક્યાં છે? તું ક્યાં છે? તું કહેતી સામી થઈશ, તું ક્યાં છે હવે? ત્યારે માયાએ જાણ્યું કે આને ગર્વ બહુ ચડ્યો છે. એટલે માયાએ કહ્યું મારે આવવાનું શું કામ છે? મારો મોટો પુત્ર અહંકાર તારી હજુરમાં મૂકેલો હતો, મારે શી જરૂર છે? તને કેટલો અહંકાર ચડી ગયો, મારા જેવું કોણ છે? એમ મારે આવવાની જરૂર નથી. મારો મોટો પુત્ર અહંકાર તે તારી હજુરમાં મૂકેલો જ હતો. માયા આ રીતે છેતરે છે માટે જ્ઞાની કહે છે, માયા આ રીતે છેતરે છે માટે જ્ઞાની કહે છે કે હું બધાથી ન્યારો છું, સર્વથા ત્યાગી થયો છું, અવધૂત છું, નગ્ન છું, તપશ્ચર્યા કરું છું, મારી વાત અગમ્ય છે, મારી દશા બહુ જ સારી છે. માયા મને નડશે નહીં એવી માત્ર કલ્પનાએ માયાથી છેતરાવું નહીં. આ જીવને કંઈક પણ ગુણ પ્રગટે કે જીરવી નથી શકતો એનો તરત જ અહંકાર આવી જાય છે. માયા આ રીતે છેતરે છે કે જ્ઞાની માટે જ્ઞાની પુરુષ એમ કહે છે કે જ્યાં સુધી જ્ઞાની કહે નહીં કે તને જ્ઞાન થયું કે ગુણ પ્રગટ્યો ત્યાં સુધી માનવું નહીં. અને જ્ઞાન પ્રગટ થાય તેથી પણ કંઈ પૂર્ણાહુતિ થોડી થઈ ગઈ છે. સમ્યક દર્શન થયું એટલે તો હજુ ધર્મની શરૂઆત થઈ, હજુ તો એકડો મંડાયો, હજુ તો ઘણું જવાનું છે. કેવળ જ્ઞાન પ્રગટાવવાનું છે ત્યારે જ પૂર્ણાહુતિ થાય છે. કૃત્ય દશા ત્યારે પ્રગટે છે. માટે આ બધું હું બધાથી ન્યારો છું, સર્વથા ત્યાગી થયો છું, અવધૂત છું, નગ્ન છું, તપશ્ચર્યા કરું છું, મારી વાત અગમ્ય છે. એટલે મારી જે દશા છે ને એ તમને ગમ જ ન પડે. મારી વાત અગમ્ય છે, મારી દશા બહુ જ સારી છે. માયા મને નડશે નહીં, માયા મોહ મને શું નડે? એમ પોતે જો અહંકારમાં રહેતો હોય તો કૃપાલ કે એવી માત્ર કલ્પનાએ માયાથી છેતરાવું નહીં. જરા સમતા આવે કે અહંકાર આવીને ભૂલાવે છે કે હું સમતાવાળો છું, માટે ઉપયોગ જાગૃત રાખો. કૃપાલને કંઈ ગુણ પ્રગટ્યો થોડો સમતા ભાવ આવી ગયો હોય, કશાયો મન થયા હોય તો મનમાં એમ થાય કે એનો અહંકાર આવી જાય કે મને તો સંભાવ આવી ગયો. જરા સમતા આવે કે અહંકાર આવીને ભૂલાવે છે કે હું સમતાવાળો છું, માટે ઉપયોગ જાગૃત રાખવો. માટે ઉપયોગ જાગૃત રાખવો કે મારી વૃત્તિઓ ક્યાં રહે છે. મને આ બધું કરીને અહંકાર જ પોસું છું કે આત્મામાં કંઈ ખરેખર ગુણો પ્રગટે છે કે લોકોને દેખાવી કે બોલીને જ રાજી થઉં છું કે ખરેખર અંદરના કશાય ભાવો કે પાંચ અન્યના વિષયોમાં મંદતા આવે છે. માયા મને નડશે નહીં એવી માત્ર કલ્પનાએ માયાથી છેતરાવું નહીં. માટે ઉપયોગ જાગૃત રાખવો. માયાને શોધીને જ્ઞાનીએ ખરેખર જીતી છે. માયા મોહને શોધીને જ્ઞાનીએ ખરેખર એને જીત્યો છે. ભક્તિરૂપી સ્ત્રી છે તેને માયા સામી મૂકે ત્યારે માયાને જીતાય. ભક્તિમાં અહંકાર નથી માટે માયાને જીતે. ભક્તિરૂપી સ્ત્રી, માયા પણ સ્ત્રી રૂપે તો કે આ સ્ત્રીઓને સ્ત્રીઓ જ જીતી શકે. એટલે મારી માયા ભક્તિરૂપી સ્ત્રીને માયા સામી મૂકવી તો આ માયા મોહ જીતાય. ભગવાનના ગુણો પ્રત્યે જો ભક્તિ પ્રગટે
તો જ આ મોહ માયા કંઈક હટે. સંસાર પ્રત્યેનો રાગ છે એ સત્પુરુષ પ્રત્યે આવે તો કંઈ પેલો રાગ ઓછો થાય. ભક્તિરૂપી સ્ત્રી છે તેને માયા સ્વામી મૂકે ત્યારે માયાને જીતા. ભક્તિમાં અહંકાર નથી માટે માયાને જીતે. ભક્તિમાં એ તો અહંકાર ટળે, સ્વચ્છંદ ટળે અને સીધા માર્ગે ચાલ્યું જવા, એવો એ ભક્તિ માર્ગ છે. ભક્તિમાં અહંકાર નથી માટે માયાને જીતે છે. કૃપાલદેવે આ બધું 706 પાન ઉપર વચનામૃતમાં કહ્યું. હવે સમાધિ સોપાનમાં માયા વિશે જણાવે છે. કૃપાલજીનું વાક્ય છે, માયાથી દૂર રહું છું. માયા મોહથી કે માયા કપટથી દૂર રહું છું. સમાધિ સોપાનમાં કહે છે, માયા 4 પ્રગટ થાય ત્યારે પ્રીતિનો ભંગ થાય છે. આપણા કોઈ પ્રત્યે મૈત્રી હોય પણ ખબર પડી જાય કે આ તો મારામાં જ માયા કપટ કરે એટલે મૈત્રીનો નાશ થાય છે. માયા 4 પ્રગટ થાય ત્યારે પ્રીતિનો ભંગ થાય છે. મીઠાથી દૂધ ફાટી જાય છે તે માયા કપટ કરનાર પોતાનું કપટ છુપાવવા બહુ પ્રયત્ન કરે છે તો પણ આખરે ઉઘાડું પડ્યા વિના રહેતું નથી. માયા કપટ કરનાર અનેક રીતે ઉપાય કરીને જાણે મારી માયા કપટનો કોઈને ખબર ન પડે, પણ આખરે એની માયા બહાર આવ્યા વગર રહે નહીં, કપટ છાનું ન રહે, પણ આખરે ઉઘાડું પડ્યા વિના રહેતું નથી. બીજાની ચાડી ખાય કે છાની નિંદા કરે તે આપોઆપ પ્રગટ થાય છે. ભલે ને છાની નિંદા કરે પણ એ લાંબે ગાળે પણ ખબર તો પડી જ જાય છે કે મૂળ કહેનાર તો એ છે. એમ બીજાની ચાડી ખાય કે છાની કોઈ નિંદા કરે તે પણ આપોઆપ પ્રગટ થઈ જાય છે. તેથી માયા કપટ કરવું તે પોતાની આબરૂ બગાડવા બરાબર છે, ધર્મ બગાડવા બરાબર છે. કપટીના સર્વ મિત્રો આપોઆપ શત્રુ થઈ જાય છે. કોઈ વ્રત પાળનાર, તપ કરનાર ત્યાગી હોય તેનું કપટ એકવાર જગતમાં જાહેર થાય તો તેને સર્વલોક અધર્મી માની તેનો વિશ્વાસ કોઈ કરતું નથી. કોઈ વ્રત પાળનાર હોય, તપ કરનાર હોય, ત્યાગી હોય, પણ તેનું કપટ જો એકવાર લોકોના જાણવામાં આવી ગયું તો પછી એને સર્વલોક અધર્મી માની અને કદી એનો કોઈ વિશ્વાસ કરે નહીં. કપટીની મા પણ તેનો વિશ્વાસ રાખતી નથી. માતા હોય પોતાની તે પણ પુત્ર કપટી હોય તો એનો વિશ્વાસ કરતી નથી. કપટી માણસ મિત્રદ્રોહી, સ્વામીદ્રોહી, ધર્મદ્રોહી, કૃતજ્ઞ છે. કરેલા ઉપકારને ઓળવે છે એવો માયા કપટી છે. કપટી માણસની તિર્યંજ ગતિ થાય મોટે ભાગે. કાં સ્ત્રી વેદનો ઉદય પણ કપટનું ફળ છે પૂર્વે કરેલા. હવે વેદ છેદવો હોય તો કપટ કરવું નહીં, જાગૃત રહેવું, સરળ પરિણામ રાખવા, મનમાં તેજ, વચનમાં, વચમાં તેજ, વર્તનમાં હોવું જોઈએ. ત્રણેય યોગ મન, વચન ને કાયા એક હોવા જોઈએ. નહીં તો માયા વિના મનમાં કંઈ હોય, બોલે બીજું, કરે વળી ત્રીજું, એનું ફળ આ પશુ યોની આવે છે કે સ્ત્રીનો અવતાર આવે છે. સ્ત્રી યોની પરાધીનતા વિશેષ છે. બાકી તો સ્ત્રી વેદ કે પુરુષ વેદ બધો જ છેદવાનો છે, પણ સ્ત્રી કરતાં પુરુષ વેદને વિશેષ યોગ્ય ગણ્યો છે. કપટી માણસ મિત્રદ્રોહી, સ્વામીદ્રોહી, ધર્મદ્રોહી, કૃતજ્ઞ છે. વિતરાગ ધર્મ તો છલ કપટ રહિત છે. વિતરાગ ધર્મમાં કોઈ છલ કપટને સ્થાન જ નથી. વાંકા મ્યાનમાં જેમ સીધી તરવાર પેસી શકે નહીં તેમ વક્ર પરિણામીના હૃદયમાં વિતરાગનો આર્જવ એટલે સરળ ધર્મ પ્રવેશ કરી શકતો નથી. વાંકી મ્યાનમાં તલવાર જો સીધી હોય તો પેસી શકે નહીં તેમ સાપની ગતિ વાંકી છે. પણ જ્યારે એને પણ ધર્મ પેસવું હોય ત્યારે તો સીધા જ થઈ જવું પડે. એ મોક્ષરૂપી દ્વારમાં પ્રવેશ કરવો હોય
તો માયા કપટરૂપ વક્રતા છોડવી જ પડશે. માયા લઈને, માયા કપટ લઈને કે માયા મોહ લઈને કોઈ મોક્ષે ગયા નથી. વાંકા મ્યાનમાં જેમ સીધી તરબાર પેસી શકે નહીં, તેમ વક્ર પરિણામીના હૃદયમાં વિતરાગે કહેલો આર્જવ ધર્મ, સરળતા ધર્મ તે પ્રવેશ કરી શકે નહીં. કૃપાલ કે સરળતા એ ધર્મના બીજ સ્વરૂપ છે. વિશાલ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જીતેન્દ્રિયપણું, આટલા ગુણો જે આત્મામાં હોય તે તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. વિશાળ બુદ્ધિ, તત્વ સમજી શકે ભગવાનનું કહેવાનો આશય. વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, મત પક્ષનો આગ્રહ ન જોઈએ, સતનો આગ્રહ રાખે, મતનો નહીં. છોડી મત દર્શન તણો આગ્રહ, તેમ વિકલ્પ. કયો માર્ગ આ સાધશે જન્મ તેના, એમ આગ્રહ છોડીને સત્પુરુષના વચનના કહ્યા પ્રમાણે વર્તે તેનું કલ્યાણ છે. એટલે વક્ર પરિણામીના હૃદયમાં વિતરાગનો આર્જવ એટલે સરળ ધર્મ પ્રવેશ કરી શકતો નથી. કપટીના બંને લોક બગડે છે. કપટી માણસ તે આ ભવમાં દુઃખી થાય અને પરભવમાં દુઃખી થાય. કપટીના બંને લોક બગડે છે. તેથી જો યશની ઈચ્છા હોય, આબરૂની ઈચ્છા હોય, ધર્મની ઈચ્છા હોય તો માયા કપટનો ત્યાગ કરી આર્જવ ધર્મ ધારણ કરો. નિષ્કપટીની પ્રશંસા તેના વેરી પણ કરે છે. વેરી હોય તે પણ જો ખરેખર નિષ્કપટ ભાવ સરળ જીવ હોય તો એનો વેરી પણ એની પ્રશંસા કરે કે એના મનમાં પાપ નથી. નિષ્કપટીની પ્રશંસા તેના વેરી પણ કરે છે. કપટ રહી સરળ ચિત્તથી અપરાધ થયો હોય તો પણ દંડ દેવાયુગ નથી. એટલે જાણી જોઈને કોઈએ અપરાધ નહીં કર્યો હોય, સરળ પરિણામે કંઈક દોષ થઈ ગયો હોય તો કે છે એને પણ દંડની માફી મળે છે. કપટ રહિત સરળ ચિત્તથી અપરાધ થયો હોય તો પણ દંડ દેવાયુગ નથી. આર્જવ ધર્મનો ધારક તો પરમાત્મા સ્વરૂપના અનુભવ માટે સંકલ્પ કરે છે. જેના હૃદયમાં પેટમાં પાપ નથી, ભદ્રિક પરિણામી છે, મન જેનું સાફ છે, તેવા આર્જવ ધર્મ. આર્જવ એટલે સરળતા, ઉત્તમ ક્ષમા, આર્જવ, માર્જવ, સત્ય, શોધ, તપ, ત્યાગ, કિંચન, બ્રહ્મચર્ય વગેરે 10 લક્ષણરૂપ ધર્મ છે. તેમાં આર્જવ એટલે સરળતા, આર્જવ ધર્મ. તો આર્જવ ધર્મનો ધારક તો પરમાત્મા સ્વરૂપના અનુભવ માટે સંકલ્પ કરે છે. કશાય જીતવાનો પ્રયત્ન કરે છે, સંતોષી થવાનો સંકલ્પ કરે છે, જગતના પ્રપંચોનો ત્યાગ કરે છે, આત્માને એક ચૈતન્ય માત્ર જાણે છે. ખરેખર જેના અંદર સરળતા હોય એટલે સમજણપૂર્વકની સરળતા હોય તે તો આવી રીતે પુરુષાર્થ કરવાને યોગ્ય થાય છે. કશાયો ઘટાડવાને, સંતોષી રહેવાને, જગતના પ્રપંચો ત્યાગવાને અને આત્માની એકમાત્ર ચૈતન્ય સ્વરૂપે જાણવાનો પ્રયત્ન કરે છે. જે ધન, સંપત્તિ, કુટુંબ આદિને પોતાના માને છે તે જ છળ, કપટ, ઠગાઈ કરે છે. આ ધન મારું, સંપત્તિ મારી, આ કુટુંબ મારું, એવી જેને મમત્વની ગાઢતા છે તે જ માણસ આવા છળ કરે, કપટ કરે, ઠગાઈ કરે. પરદ્રવ્યથી પોતાને ભિન્ન એકલો જાણે તે ધન કે જીવનને અર્થે કદી કપટ કરે નહીં. હું તો એકલો જ છું, એકલો આવ્યો, એકલો જવાનો, આ બધું ઋણાનુબંધે બધું મળી આવ્યું, બાકી કોઈનું નથી. નિશ્ચયને બધા જ પોતપોતાના સ્વરૂપના ધારક છે. એટલે પરદ્રવ્યથી જ્યારે આવી રીતે પોતાને ભિન્ન માને તે જીવ આવા ધન માટે કે જીવનને માટે કે કોઈ પણ નિમિત્તે કદી કપટ કરે નહીં. તેથી આત્માને સંસાર પરિભ્રમણથી મુક્ત કરવા ઈચ્છતા હો તો માયાચારનો ત્યાગ કરી આર્જવ ધર્મ ધારણ કરો, સરળ પરિણામી થાઓ. નહીં તો માયા કપટીઓની દુર્ગતિ થાય છે અને વિશેષ આવો માયાવી હોય તો નરકની ગતિ પણ થાય.
શ્રીપાલ રાજાના રાસમાં આવે છે ધવળ શેઠની કથા. ધવળ શેઠનું દ્રષ્ટાંત આપ્યું છે શ્રીપાલ રાજાના રાસમાં. ધવળ શેઠ ને એની સાથે શ્રીપાલ પણ પછી જાય છે સાથે, બે સમુદ્ર કિનારે વ્યાપાર કરવા. તે બુદ્ધિ બળે શ્રીપાલને ઘણું બધું મળી જાય છે. હવે ધવળ શેઠ પાછી બહુ છે, છતાં પણ એની ઈર્ષા થયા કરે કે આ કેમ, એને કેમ, એનું બધું હું લઈ લઉં. એટલે એવા અનેક પ્રયત્નો કરે છે, પણ એને કંઈક એનું બધું લઈ લેવા માગે પણ સફળતા બુદ્ધિ નથી, વિશેષ માયા કપટી છે માટે. એટલે એને એ મળતું નથી. એટલે એક દિવસ એણે એમ વિચાર કર્યો કે આ શ્રીપાલને આ સમુદ્રમાં જ પાડી દઉં, એટલે પછી બધું મારું. એટલે શું કર્યું એણે, પોતાના વહાણના કિનારે, ધવળ શેઠે વહાણના કિનારે એક માછડો બાંધ્યો, વહાણના કિનારા ઉપર. પછી તે શેઠ માછડા ઉપર ચઢી અને શ્રીપાલ કુંવરને એમ કહેવા લાગ્યો કે સાહેબ, એક અલૌકિક આશ્ચર્ય જોઈને મારું મન બહુ જ ઉત્સાહિત થયું છે. એક જોવાલાયક વસ્તુ મને જોવા મળી છે અહીંયા. તે આશ્ચર્ય એવું છે કે મગર તો એક છે અને એના 8 મોઢા છે. એક જ મગરને મોઢા 8, અને તે પણ પાછા જુદી જુદી જાતના 8 મોઢા. આવા રૂપ અને સ્વરૂપવાળા તો મગર થશે નહીં ને થયા નથી. તો એ સાહેબ, જો આપ જોવાની ઈચ્છતા હો તો જલ્દી આવો, નહીં તો પછી આ મારો વાંક કાઢશો નહીં કે અમને કેમ કહ્યું નહીં. ત્યારે શ્રીપાલ કુંવર પણ કૌતુક જોવા માટે માછડા ઉપર ચડ્યો કે તે જ વખતે ધવળ શેઠે મનમાં માયા કપટ ધારણ કરીને માછડા ઉપરથી નીચે ઉતરી ગયો તરત જ, અને માછડાની બંને બાજુના દોરડા કાપી નાખ્યા. શ્રીપાલ કુંવર સમુદ્રમાં પડ્યો, પણ પુણ્ય ઉદય આધાર મળતા તે તો પાછો સમુદ્ર કિનારે આવી ગયો. પણ પાપી મનુષ્યો આવા કામો કરતા કિંચિત માત્ર પણ ડરતા નથી. એમ પાછો આવી ગયો એટલે એ સજ્જન સજ્જનતા છોડતા નથી અને દુર્જન દુર્જનતા મૂકતા નથી. અંતે એકવાર જ્યાં ઉપર સૂતા છે શ્રીપાલ કુંવર, એને મારવા માટે ચંદન ગોળને ઉપર ચોંટાડી અને એને લબડી અને શેઠ કટાર લઈ હાથમાં, હવે એમ નહીં તો ત્યાં સૂતો છે ઊંઘમાં મારી નાખું. પણ પાપીઓના પાપ ભરાઈ જાય ત્યારે આપોઆપ એ પોતાનો જ ઉદય આવી ગયો એને. એટલે જેવો ઉપર ચડતો ત્યાંથી પડી ગયો. જેવો પડ્યો કે એ જ હાથમાં લીધેલી કટાર પોતાના જ ભોંકાઈ ગઈ અને મરીને 7મી નરકે ગયો. આ ફળ મળ્યું હતું તે પણ ગયું. આધી તજ સારી કો ધાવે, આધી રહે ન સારી પાવે. અડધી મૂકીને આખું મને મળી જાય ને તો સારું. 6 ખંડનું રાજ્ય મળ્યું શુભમને, પણ કે હું તો 12 ખંડ મને મળે તો બહુ સારું. કેમ કે 6 ખંડો બધા જ સાધે, પણ હું તો 12 ખંડનો અધિપતિ થાઉં. એટલે ચર્મરત્ન આખું સમુદ્રમાં મૂક્યું. કરોડો સૈનિક એના પર આવી જાય. એના 1000 તો દેવતા હોય જેને ઉપાડીને રાખે. હવે એકને એવો વિચાર થયો કે ક્યારે આ બધો પાર આવશે, ધાતકી ખંડ જવાનું, ત્યાં બધા જીતવાના, એના કરતાં હું મારી દેવાંગનાને તો મળી આવું. એમ કરીને 1 ગયો, 2 ગયા, 4 ગયા. આમ કરતાં કરતાં બધા જ ચાલ્યા ગયા અને આખું ચર્મરત્ન સમુદ્રમાં ડૂબ્યું અને કરોડો સૈનિકો સહિત બધા જ ડૂબી મુઆ અને મરીને 7મી નરકે ગયો. એમ વિશેષ મેળવવા માટે જીવ અનેક પ્રકારના માયા પ્રપંચ રચે છે, ષડયંત્ર રચે, પણ એનું પરિણામ શું આવે કે હતું થઈ ગયું. આધી તજ સારી કો ધાવે, આધી રહે ન સારી પાવે. આ પ્રમાણે કૃપાલજીનું વાક્ય, માયાથી દૂર રહું છું, માયા કપટથી દૂર રહું છું
અથવા સંસારની મોહ માયાના નિમિત્તોથી પણ દૂર રહું છું. આમ તપસ્વી ભાવના કરે છે. તપસ્વી કોને કહ્યા? ઈચ્છા નિરોધન તપનમો. ઈચ્છા નિરોધ તપઃ. ઈચ્છા રોધન તપનમો. ઈચ્છાઓને રોકવી અંદરની એ જ ખરું તપ છે. એટલે આપણે પણ આત્મકલ્યાણ કરવું હોય તો ઈચ્છાઓને રોકવી પડશે. એટલે જેટલી ઈચ્છાઓ રોકાય તેટલું વધારે સુખી થાય માણસ. જેટલી જરૂરિયાતો ઘટે તેટલું વધારે સુખી. એટલે આ તપસ્વી માટે, તપસ્વીઓ બધા તપસ્વીઓને આત્મારાધના કરવી છે એ બધા તપસ્વી છે. આનું તપોવન નામ આપ્યું પ્રભુશ્રીજીએ કે અહીંયા તપ કરવાનું છે, ઈચ્છાઓને રોકવાની છે, ઘટાડવાની છે, મટાડવાની છે, તો જ મુક્તિની પ્રાપ્તિ થાય. માટે આ બધું આપણા માટે જ કૃપાલે લખી ગયા એમ સમજવું. હવે વાક્ય 281મું. પ્રપંચને ત્યાગું છું. પ્રપંચ, પરપંચ, છાપા, આ બધું પ્રપંચ છે, પરપંચાત છે, વિકથા છે. દેશકથા, રાજકથા, સ્ત્રી કથા, ભોજન કથા, એનું કંઈ આપણે પ્રયોજન નથી. જે કાળે જે થવાનું થયા કરે. આપણે તો આપણા આત્માનું કલ્યાણ કરવું છે. જગતનું એ કંઈ છાપા વાંચીને કરવા, કલ્યાણ કરવા કોઈ જતું નથી કે ભાઈ ત્યાં આટલા બધા ને તકલીફ આવી પડી એટલે ચાલો આપણે બધા. તો એનો વ્યર્થ સમય શું કામ વેડફવો? સમયનો પૂરેપૂરો સદુપયોગ કરવો જોઈએ. આવો કલાક છાપા વાંચવામાં ગાળીએ કે અડધો કલાક, એટલું જો ભક્તિ સ્વાધ્યાયમાં રોજે સમય ગાળ્યો તો કેટલો લાભ થઈ જાય? સમ્યક જ્ઞાન મળે, સાચું જ્ઞાન મળે કે જે એને હર્ષ શોક વખતે હાજર થાય. હર્ષ આવે તો એ જ્ઞાન આવી અને એને છકી જવા ન દે, અને શોકના પ્રસંગો આવે ખેદના તો પણ એને દુઃખી થવા ન દે. એવું સમ્યક જ્ઞાનનું બળ છે. તો એ આપણું સાચું ધન છે, એ મેળવવું જોઈએ. સમય આવી રીતે વેડપવો નહીં તો એ પરપંચાયત છે. છાપા વાંચી કે વિકથા કરી પરની પંચાયત કરવી તે બધો પ્રપંચ છે. પૂજ્ય પ્રભુશ્રી કહે, આખા ગામની ફોઈ પંચાયતિયાના છોકરા ભૂખે મરે. આખા ગામની ફોઈ, ફલાણોને એમ છે અને એમ છે. તારા આત્માનું શું છે તે તારું તું જો ને, તારું કોણ કરશે? આખા ગામની ફોઈ પંચાયતિયાના છોકરા ભૂખે મરે. કેમ કે જાણે હું બધાનું કલ્યાણ કરું, આમ કરીને પંચાયતમાં પડી જાય તો એને પોતાનું ભાન ન હોય, કુટુંબનો ખ્યાલ ન રહે. માટે પરપંચાયત છોડી આત્માની સંભાળ લઉં. આ પરની છોડીને મારી સંભાળ કોણ લેશે? મારા આત્માની એ તો મારે જ લેવી પડશે. અને એ અનંત કાળમાં તો લીધી નથી. અને હવે આવો અવસર આવ્યો ત્યારે પણ હું પરની પંચાયત જ કર્યા કરું, તો પછી હજુ એને ચાર ગતિમાં જ રઝળવું છે. આ તો માનવદેહ મળ્યો હજારો લાખો ભાવ પછી એકવાર મળે. બાકી તો કાગડા કૂતરાના ભાવ જ છે. પછી ત્યાં શું થવાનું છે? નીતિ નિયમાદિ પાઠમાં કે છે, હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું. હે ભગવાન બોલીએ છે, હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું. પ્ર વત્તા પંચ. પ્ર, પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં લાગી રહેવું તે બધો પ્રપંચ છે. જોવા, સાંભળવા વગેરેમાં ખોટી થઈ રહ્યો છે. પરમાત્મા તરફ વળવું હોય તો ઇન્દ્રિયોનો સંયમ જોઈએ. પોતાના શુદ્ધ આત્માને પામવો હોય તો ઇન્દ્રિયોનો સંયમ જોઈએ. પરંતુ હું તો નિરંતર પ્રપંચમાં પડ્યો છું. ઇન્દ્રિયના વિષયોમાં આસક્ત થઈને એમ જ સમય ગાળું છું. તો મારા આત્માનું અથવા આપા સો પરમપ્પા, આત્મા એ જ પરમાત્મા છે. એ મારું પરમાત્મા સ્વરૂપ પ્રગટાવવા માટે ક્યારે સમય આપીશ? માટે કૃપાલ કે પ્રપંચને ત્યાગું છું, પરપંચાતને ત્યાગું છું. હવે વાક્ય 282મું. સર્વ ત્યાગ વસ્તુને જાણું છું. ત્યાગવા યોગ્ય વસ્તુ શું છે?
હેય વસ્તુ શું છે એ બધી જાણવી જોઈએ. કૃપાલદેવે આખી મોક્ષમાળા ના ઉપર પહેલાં લખ્યું શૈલીમાં, મુખમુદ્રાની શૈલીમાં એમ લખ્યું કે આ મોક્ષમાળાને તમે હે જ્ઞેય ઉપાદે રૂપે વાંચજો. કે આમાં હે એટલે ત્યાગવા યોગ્ય શું આવ્યું, ઉપાદે એટલે ગ્રહણ કરવા યોગ્ય આમાં શું આવ્યું, અને જ્ઞેય શું તો કે જ્ઞેય તો બે જ જાણવાયું. જ્ઞેય એટલે જે ત્યાગવું છે એને પણ જાણવું. તો કોઈ કે આ ત્યાગવાનું જ છે તો એને જાણીને શું કરવું? જેમ કે ઝેર છે, આપણે કોઈ દિવસ પીવો જ નથી ઝેર, તો ઝેર બાબત શું જાણવું? તો કે ઝેરને ઝેર કેવી રીતે હોય ન જાણીએ તો ભૂલમાં પીવાઈ જવાય, તો મરી જવાય. માટે જે ત્યાગવા યોગ્ય છે તેને પણ જાણવું અને ગ્રહણ કરવા યોગ્ય શું છે તેને પણ જાણવું. સત્ય શું અસત્ય શું બે જાણવું. કૃત્ય શું અકૃત્ય શું, પેય શું પીવા યોગ્ય શું અને અપેય નહીં પીવા યોગ્ય શું, દારૂ વગેરે એ બધું જેમ છે તેમ જાણવું. એટલે સર્વ ત્યાગ વસ્તુને જાણું છું. મહાપુરુષો ત્યાગવા યોગ્ય સર્વ વસ્તુને જાણે છે અને ત્યાગમાં કેવું સુખ રહ્યું છે તે પણ જાણે છે. શાલિભદ્રે જ્ઞાની પુરુષ દ્વારા ત્યાગના સ્વરૂપને જાણ્યું તો દેવતાઈ રિદ્ધિનો પણ ત્યાગ કરી દીધો. દેવતાઈ રિદ્ધિ શાલિભદ્રને ત્યાં હતી. પિતા આ ભવના તેને રાગ રહ્યો, દેવલોકમાં જઈને પેટીઓ મોકલે, 99 પેટીઓ આવતી રોજે. તો છતાં પણ તેને તુચ્છ જાણી જ્ઞાની પુરુષનો યોગ થવાથી એ દેવતાએ રિદ્ધિને પણ ત્યાગી દીધી. શાલિભદ્રે જ્ઞાની પુરુષ દ્વારા ત્યાગના વાસ્તવિક સ્વરૂપને જાણ્યું. શું જાણ્યું? તો કે સાચું સુખ તો ત્યાગમાં છે. સાચું સુખ છે ત્યાગમાં, એમ શાલિભદ્ર સમજાવે રે ભાઈ. દિવાળીના દિન આવે, દિવાળીના દિન આવે, દિવાળીમાં ઓલ્યા વેપારીઓ રે ચોપડા નવા બંધાવે. આમાં શું લખે? ચોપડા નવા બંધાવે, દિવાળી કહેવે માટ. શાલિભદ્રની રિદ્ધિ હોજો, લેખ એવા લખાવે રે ભાઈ. દિવાળીના દિન આવે, દિવાળીના દિન આવે. એમાં ઉડતું શું લખે કે મને શાલિભદ્રની રિદ્ધિ હોજો. જ્યારે શાલિભદ્રે તો એ બધી રિદ્ધિનો ત્યાગ કરી દીધો અને સાચું સુખ ત્યાગમાં છે સમજાવ્યું કે આટલી બધી રિદ્ધિ જેને છોડી દીધી અને તું એવા તુચ્છને પાછું ઈચ્છે, છતાં પણ ક્યાં બહાના આવે છે. બધું સારું સારું બધું મને હોજો, કૈવલ્યનો સૌભાગ હોજો, શાલિભદ્રની રિદ્ધિ હોજો, આવું જે કંઈ પણ મને બધું મળજો. તો સાચું સુખ ત્યાગમાં છે એમ શાલિભદ્ર સમજાવે, પણ આ જીવને એવો લક્ષ્ય હોય તો ખ્યાલ આવે. એટલે અહીંયા કે શાલિભદ્રે નાની પુરુષ દ્વારા ત્યાગના સ્વરૂપને જાણ્યું તો દેવતાઈ રિદ્ધિનો પણ એને ત્યાગ કરી દીધો. જ્યારે સંસારી જીવો તો અજ્ઞાનવશ ત્યાગવા યોગ્ય વસ્તુને ગ્રહણ કરીને આનંદ માને છે. એટલે કૃપાલદેવે ખાસ કહ્યું કે મોટો ચક્રવર્તી રાજા તે પણ વધતા વૈભવ અને પરિગ્રહના સંકલ્પમાં પ્રયત્નવાન છે અને મેળવવામાં સુખ માને છે. પણ અહો અહો આશ્ચર્ય વિરામ કૃપાલદેવે મૂકી, પણ અહો જ્ઞાનીઓએ તો તેથી વિપરીત સુખનો માર્ગ નિર્ણિત કર્યો કે કિંચિત માત્ર પણ ગ્રહવું એ જ સુખનો નાશ છે. જ્ઞાનીઓ તો વિપરીત જ માર્ગ બતાવ્યો, કિંચિત માત્ર ગ્રહવું એ સુખનો નાશ. જ્યારે સંસારીઓને તો આપણને જાણે જેમ મળે તો સુખ થાય, એ જ્ઞાની પુરુષો કે જેમ ત્યાગ થાય તેમાં સાચું સુખ છે. જેમ મળે તેમ ઉપાધિ વધતી જાય. માણસની જરૂરિયાત તો અમુક માપસર હોય, પણ ઘણું બધું હોય તો એને સંભાળવું તો પડે. પછી મારાપણું થઈ ગયું એમ ગમે તેમ તો કોઈને અપાય નહીં, લોભ કશાય છે, એટલે મરતા સુધી એને દેખભાળ કરો, પછી એમને મૂકીને ચાલ્યા જાઓ.
પછી છોકરો હોય આપણો તો એ એમાં મોહ કરે, આ મારું, પછી એ પાછું નવું ભેગું કરે, પછી એ મૂકીને જાય. એમ કોઈક વિરલા જ વસ્તુપાલ તેજપાલ જેવા કે જગડુસા જેવા એને સતમાર્ગે વાપરે કે અનેક મહાપુરુષો થઈ ગયા. આ તો હતું ને વાપર્યું, અને મહાપુરુષો તો આખું ને આખું છોડીને જ ચાલ્યા જાય, શાલીભદ્ર જેવા. કેમ કે આપણો ઉપયોગ રોકી લે છે. મનુષ્ય ભાવનો બધો સમય એમાં વ્યર્થ વયો જાય છે. અને ખાય તો 2 રોટલી જ, કંઈ વિશેષ કંઈ પૈસાદાર ખાઈ ન શકે. જ્યારે સંસારી જીવો અજ્ઞાનવશ ત્યાગવા યોગ્ય વસ્તુને ગ્રહણ કરી આનંદ માને છે, ઝેરને ત્યાગવા યોગ્ય જાણવાથી કોઈ ગ્રહણ કરતું નથી, તેમ ત્યાગવા યોગ્ય એવા રાગ, દ્વેષ, કામ, ક્રોધાદિ ભાવો કે 7 વ્યસન, 7 અભક્ષ્ય, કંદમૂલાદિ વસ્તુઓના સ્વરૂપને હું પણ સારી રીતે જાણું, કે જેથી તે વસ્તુઓનો જીવનમાં ત્યાગ થાય અને આત્મા પોતાના સમાધિ સુખને પામે. ત્યાગવાયુગ વસ્તુને જાણું. જેમ ઝેર ત્યાગવાયુગ છે, તેમાં રાગ, દ્વેષ, કામ, ક્રોધ, માન, માયા, લોભાદિ કે 7 વ્યસન, 7 અભક્ષ, કંદ મૂલાદિ બધું ત્યાગવાયુગ છે. એનું ખરેખર સ્વરૂપ જાણીને એને ત્યાગવું અને મારા આત્માને પોતાના સમાધિ સુખમાં લઈ જાઉં, શાશ્વત સુખ શાંતિમાં, કે જેને પર પદાર્થની જરૂર જ ન પડે. જેમ શુભચંદ્રાચાર્ય અને ભરતુરની વાત હમણાં આવેલી, 2 ભાઈ હતા. ભરતુરીએ તાપસી દીક્ષા લઈને 12 વર્ષ મથીને સુવર્ણ રસ મેળવ્યો, એક કળા શીખી. શુભચંદ્રાચાર્ય દિગંબર દીક્ષા લીધી અને આત્માનું કલ્યાણ કર્યું. ત્યારે એ સુવર્ણ રસ અડધો ત્યાં આપવા જાય ત્યારે શુભચંદ્રાચાર્ય કહે, અરે એ ઢોળી નાખ્યો રસ. પછી એને ખેદ થયો ત્યારે કહે કે શું આપણા રાજ્યમાં બંને રાજકુમાર હતા, રાજપુત્ર, તો શું આપણા રાજ્યમાં ઓછું હતું સોનું? તે અહીંયા આવીને 12 વર્ષ ખોયા. આ 12 વર્ષ જો આત્મા આરાધના કરી હોત તો કે આજે કોઈ આવીને માથું કાપી નાખે તો એ કિંચિત માત્ર રૂવાટું ઊભું નહીં થાય એવી શક્તિ પ્રાપ્ત થઈ હોત. આ શું કર્યું? 12 વર્ષ ફોકટ આ સુવર્ણ રસ મેળવવામાં ગાળી નાખ્યા. એટલે એટલો જ સમય આત્મહિત કરવામાં જો આપણે ગાળીએ તો ઘણી શ્રદ્ધા, ઘણું બળ બીજી રીતે પ્રગટે છે. એટલે બ્રહ્મચારી કહ્યું, ધર્મ કમાવાનો કે ધન કમાવાનો સમય એક જ છે, તે જુવાની. યુવા વયનો સર્વસંગ પરિત્યાગ પરમપદને આપે છે. આ ઉંમરમાં બુદ્ધિ સારી હોય, શરીરમાં શક્તિ હોય, જો આત્મહિત કરવું હોય થઈ જાય. પછી વૃદ્ધાવસ્થામાં કંઈ ન થાય. શરીર દુખે, અનેક પ્રકારે વ્યાધિ પીડા, આંખે દેખાય નહીં, કાને સંભળાય નહીં, કમર દુખે, બેસાય નહીં, ખવાય નહીં, અનેક પ્રકારની તકલીફો આવે. એટલે જે કંઈ કરવું હોય તો આ ઉંમરમાં કરી લો, પછીને ભૂલી જાઓ. નાનીઓ તો કે પછી કોણે જોયું, વૃદ્ધાવસ્થા આવશે એ કોણે જોયું? પહેલાનો બરોબર એ પ્રાપ્તિ કરીને પછી નિરાંત કરો. મારે કામ ક્રોધ લોભ મોહ પીસી ડારે, ઇન્દ્રિય હું કતલ કરી કિયો રજ પૂતો હે, મારી આશા તૃષ્ણા પુની પાપીની સાપીની દઉં, વેરી સબ મારી કે નિશ્ચિંત હોઈ સૂતો હે. આ બધા અંતરંગ વેરીઓ, બહારના શત્રુ તો એક જ ભાવ મારે, પણ આ શત્રુઓ તો આપણને ભવ મારે છે. આ બધા કે અંતરંગ વેરીને મારી નાખો પછી નિશ્ચિંત થઈને સૂવો. પણ આ બધા તો કે 5 ઇન્દ્રિયોને આ 4 કષાયો ને મન, આ 10 મહાશત્રુઓ તો હૃદયમાં બેઠેલા છે, અને તું કે સુખે કેવી રીતે નિદ્રા લે છે? એટલે અહીંયા કૃપાલદેવ હવે આવી શકે છે વચનામૃતમાં 15 પર કહ્યું, સદા ત્યાગવાયુગી શું? અકાર્ય કામ, અકાર્ય નહીં કરવાયું કામ. જેને મહાપુરુષે જે કામો માટે ના પાડી હોય તે સદા ત્યાગવાયુગી છે. સર્વ ત્યાગ વસ્તુને જાણું છું, કૃપાલદેવનું આ વાક્ય છે. પછી ફરી 139 પાન પર કૃપાલદેવ કહ્યું, રેશમી વસ્ત્રનો ત્યાગ કરું. કેમ કે હજારો કીડાઓને ઉકળતા પાણીમાં નાખવામાં આવે. મૈસૂરમાંની ફેક્ટરી છે, એમાંથી પછી એ મરી જાય તેના ઉપર
એના એક શરીર ઉપર આવું ડોરા જેવું બની જાય, એ તાર ખેંચી અને એના ડોરા બનાવે. એમાંથી આ પ્યોર રેશમી સાડીઓ જે બહુ કિંમતી મળે, એકમાં હજારો કોસેટા એને કહેવાય, એ મરે ત્યારે એક સાડી તૈયાર થાય. આ બધું પાપ પહેરનારને લાગે, એ કરનારને તો છે જ. કરણ કરાવણને અનુભવને સરીકો ફળ નિપજાયો. આપણે પહેરીએ, આપણે એમાં અધુમદ ના કરનાર થયા તો આ હજારો પ્રાણીઓના પ્રાણ લીધા બરાબર છે. એટલે કે આવું પ્યોર સિલ્ક રેશમી કદી પહેરવું નહીં. એટલે કૃપાલ કે રેશમી વસ્ત્રનો ત્યાગ કરું. પછી 140 પાન પર કહ્યું માયા વિનયનો ત્યાગ કરું. માયા વિનય બતાવે ઉપરથી, જાણે પ્રેમ બતાવે ખૂબ, અને અંદરમાં માયા કપટ હોય. આવા માયા વિનયનો ત્યાગ કરું. 158 પાન પર કહ્યું સ્વાદનો ત્યાગ એ આહારનો ખરો ત્યાગ જ્ઞાનીઓ કહે છે. સ્વાદને જીતવો એ આહાર જીતવા બરાબર, આહાર ત્યાગ કરવા બરાબર છે. ઉપવાસ થઈ શકે પણ સ્વાદનો જય દુષ્કર છે. સ્વાદમાં કંઈ બી આગુ પાછું હોય તો ભાવતું નથી, મીઠું ઓછું હોય તો એ નહીં ચાલે, ઉપવાસ કરી લે. એટલે કૃપાલ કે સ્વાદનો ત્યાગ એ આહારનો ખરો ત્યાગ જ્ઞાનીઓ કહે છે. પાન 262 પર કહ્યું બાકી હાલ તો તમે સર્વ પોતપોતાના સફળપણાને અર્થે મિથ્યા ધર્મ વાસનાઓનો, વિષયાદિકની પ્રિયતાનો, પ્રતિબંધનો ત્યાગ કરતા શીખજો. જે કંઈ પ્રિય કરવા જેવું છે તે જીવે જાણ્યું નથી, અને બાકીનું કંઈ પ્રિય કરવા જેવું નથી. આ અમારો નિશ્ચય છે. કૃપાલે કહે તમે બધા તમારા પોતાના આત્માનું કલ્યાણ થાય, આ જન્મ સફળ થાય, એના માટે મિથ્યા ધર્મ વાસનાઓ છોડો. પહેલાં જે કંઈ કુલાગ્રહ મતાગ્રહ હોય એ બધા મૂકો, અને વિષયાદિની પ્રિયતાનો, 5 વિષયોમાં જે આસક્તિ છે એને ઘટાડો. પ્રતિબંધનો ત્યાગ કરતા શીખજો. જે કલ્યાણ કરવામાં આડું આવે તે બધા પ્રતિબંધ છે, એ બધાને એનો ત્યાગ કરતા શીખજો. કેમ કે જે કંઈ પ્રિય કરવા જેવું છે સ્વરૂપ પોતાનું આત્મ પ્રાપ્તિ કરવા જેવી છે એ તો જીવે જાણી જ નથી, અને બાકી તો કંઈ પ્રિય કરવા જેવું નથી. આ અમારો નિશ્ચય છે. વળી કૃપાલને 452 પેજ ઉપર કહે આત્મ ત્યાગનું સ્વરૂપ બતાવે. આત્મ પરિણામથી જેટલો અન્ય પદાર્થનો તાદાત્મ્ય અધ્યાસ નિવર્તવો તેને શ્રીજીન ત્યાગ કહે છે. ત્યાગનું વાસ્તવિક સ્વરૂપ શું? બહારથી તો અનંતવાર ત્યાગ્યું, અનંતવાર જીન દીક્ષા, અનંતવાર આચાર્યપણું, પણ અંદરથી જતું જ નથી. એટલે હવે કે અંદરથી વિચારીને એને કાઢો. આત્મ પરિણામથી જેટલો અન્ય પદાર્થનો તાદાત્મ્ય અધ્યાસ નિવર્તવો તેને શ્રીજીન ત્યાગ કહે છે. તન્મયપણું, આસક્તિ જેટલી છે એ તાદાત્મ્ય અધ્યાસ છે, એને ત્યાગ છોડવો, નિવર્તવો, એનાથી છૂટવું, એનું નામ જ ત્યાગ છે. શ્રી જીન ત્યાગ કહે, જીનેશ્વર ભગવાન એને ત્યાગ કહ્યો છે. તે તાદાત્મ્ય અધ્યાસ નિવૃત્તિરૂપ ત્યાગ થવા અર્થે આ બાહ્ય પ્રસંગનો ત્યાગ પણ ઉપકારી છે, કાર્યકારી છે. અંતરંગ વાસનાઓ છોડવા માટે બાહ્ય એવા મોહ માયાના નિમિત્તોથી દૂર રહેવું એ કાર્યકારી છે, ઉપકારી છે. બાહ્ય પ્રસંગના ત્યાગને અર્થે અંતર ત્યાગ કયો નથી તો એ બહારથી છોડવું છે માટે અંદરથી છોડીએ એમ નથી. તો પણ આ જીવે અંતર ત્યાગને અર્થે બાહ્ય પ્રસંગની નિવૃત્તિને કંઈ પણ ઉપકારી માનવી યોગ છે. બહારના નિમિત્તાદિ નિવૃત્તિ છે એટલે બહારના નિમિત્તો છોડીએ સારું છે, તો અંતરંગ ત્યાગમાં એટલી સરળતા રહે. અનંતા જ્ઞાની પુરુષોએ જેનું પ્રાયશ્ચિત કહ્યું નથી, જેના ત્યાગનો એકાંત અભિપ્રાય આપ્યો છે, એવો જે કામ તેથી જે મૂંઝાયા નથી તે જ પરમાત્મા છે. 798 પાન ઉપર કૃપાલદેવ વચનામૃતમાં કહે અનંતા જ્ઞાની પુરુષો પરવે થઈ ગયા, તેમાંથી બ્રહ્મચર્ય ભંગનું કોઈ પ્રાયશ્ચિત નથી, અથવા આમાં કોઈ છૂટ નથી. બીજા બધામાં તો છૂટ આપી, નદી ઉતરવાની આપી, બીજા કોઈ થાય તો એમાં કોઈ જાતનો કોઈ છૂટ કે બારું નથી, કેમ કે રાગ વિના એ પ્રવૃત્તિ નથી.
અનંતા જ્ઞાની પુરુષોએ જેનું પ્રાયશ્ચિત કહ્યું નથી, જેના ત્યાગનો એકાંત અભિપ્રાય આપ્યો છે, એવો જે કામ ભાવ વાસના, એવો જે કામ, તેથી જે મૂંઝાયા નથી, તે જ પરમાત્મા છે. આ પ્રમાણે ત્યાગ સંબંધી કૃપાલદેવે કે બીજાએ પણ જે કહ્યું તે કે સર્વ ત્યાગ વસ્તુને જાણું છું. ત્યાગવા યોગ્ય વસ્તુ છે એને જરૂર જાણવી, અને તો જ એ ત્યાગવાનો પણ સાચો ભાવ એના હૃદયમાં ઉપજે. ખબર જ નહીં તો શું ત્યાગે? જેમ કે હે પ્રભુમાં આટલા બધા અનંત દોષો આપણામાં છે, તેમાંથી મુખ્ય 40 દોષ બતાવ્યા, એ આપણે જાણીએ તો કોઈ દિવસ ત્યાગવાનો ભાવ પણ થાય, એને ઓછા કરવા, ઘટાડવા, મટાડવા. ખબર જ ન હોય તો શું ત્યાગે? આ પ્રમાણે આ વાક્ય 282મું પૂરું થયું. વિશેષ આપણે આવતીકાલે